ચાલો કેમ છે ગુડ મોર્નિંગ. તો બેઝિકલી આજના લેક્ચરની અંદર આપણે છે જોઈએ કેપેસિટર. કેપેસિટર બેઝિકલી છે કેને કહેવામાં આવે છે એ બરાબર બધાનું ધ્યાન છે અહીંયા હોવું જોઈએ. કેપેસિટર વિશે આપણે જોવાના છીએ અને કેપેસિટર બેઝિકલી છે કેને કહેવામાં આવે છે માય ડિયર ફ્રેન્ડ્સ. કેપેસિટર નામ લખો, કેપેસિટર. કેપેસિટર છે કેને કહેવામાં આવે છે કે ભાઈ કેપેસિટર છે એ એક છે ઉર્જાનો સંગ્રહ કરે છે. તો કે કેવી ઉર્જાનો? તો કે ઇલેક્ટ્રોસ્ટેટિક ઉર્જાનો છે સંગ્રહ કરે છે. શું કરે છે? કેપેસિટર છે એક ઇલેક્ટ્રોસ્ટેટિક ઉર્જાનો સંગ્રહ કરે છે. ઇલેક્ટ્રો ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોસ્ટેટિક ઉર્જાનો સંગ્રહ કરે છે. શું કરે છે? ઇલેક્ટ્રોસ્ટેટિક ઉર્જાનો છે કેપેસિટર છે સંગ્રહ કરે છે. અને આની અંદર બેઝિકલી તમે જોવા જાઓ કેપેસિટર કેપેસિટર કઈ રીતના બનશે એ હું તમને કહું. કેપેસિટર બનવા માટે તમારે છે ને બે છે પ્લેટો લઈ લેવાની છે. બરાબર, કોઈ પણ છે બે છે પ્લેટો લઈ લેવાની છે. પ્લેટોમાં કોઈ પણ છે વાહકની પ્લેટ લેવાની તમારે. આ બે છે પ્લેટ લઈ લેવાની છે. આ બે પ્લેટ આવી રીતના લઈ લેવાની છે. બરાબર બરાબર છે. આ વાહકની એક પ્લેટ તમે છે લઈ લીધી. હવે બેઝિકલી શું થશે કે આ બે વાહક છે ત્યાં તમે આવી રીતના કંડક્ટર એડ કરી દો. આ બે કંડક્ટર એડ કરી દીધો. હવે આ બે પ્લેટો વચ્ચે છે તમારે છે કોઈ અવાહકનું મીડિયમ રાખી દેવાનું. આ વચ્ચે છે શું રાખી દેવાનું? અવાહક મીડિયમ. કોઈ પણ ડાઇલેક્ટ્રિક મીડિયમ રાખી દેવાનું. કેવું? ઇલેક્ટ્રિક મીડિયમ. કોઈ પણ જેમાંથી કરંટ ફ્લો ના થઈ શકે, આમાંથી કરંટનું વહન ના થઈ શકે તેવું કોઈ પણ મટીરિયલ આની અંદર તમારે રાખી દેવાનું. બરાબર છે? એટલી વસ્તુ ક્લિયર છે કે જેમાંથી કોઈ પણ પ્રકારનો છે કરંટનું વહન છે એ ના થવું જોઈએ. રેડી? ક્લિયર છે? હવે માય ડિયર ફ્રેન્ડ્સ, આની અંદર શું થશે કે કરંટનું વહન આની અંદર નહીં થાય. આની અંદર કરંટનું વહન નહીં થાય અને તમે જે અહીંયા વોલ્ટેજ સપ્લાય છે દેશો, અહીંયા તમે વોલ્ટેજ સપ્લાય છે આપશો તો શું થાય? હવે આ કેપેસિટર બની ગયું એક. હવે તમે વોલ્ટેજ સપ્લાય તમે આપશો વી વોલ્ટેજ, એટલે શું થશે કે આ પોઝિટિવ અને નેગેટિવ છે તો પોઝિટિવ ચાર્જ છે બધો, આનો જે પોઝિટિવ ચાર્જ હોય એ બધો ક્યાં આવી જાય છે? અહીંયા આવી જશે. આ બધો પોઝિટિવ ચાર્જ છે એ બધો ક્યાં આવી જશે? આ પ્લેટ ઉપર આવી જશે. અને આ પ્લેટનો બધો જે નેગેટિવ ચાર્જ હોય છે માય ડિયર ફ્રેન્ડ્સ, આ કેવો હોય છે? નેગેટિવ ચાર્જ બધો હોય છે. જ્યાં નેગેટિવ ચાર્જ ક્યાં આવી જાય છે? ક્યાં આવી જશે? તો કે આ પ્લેટ ઉપર છે આ બધો છે એ નેગેટિવ ચાર્જ આવી જશે. આ પ્લેટ ઉપર નેગેટિવ ચાર્જ, આ પ્લેટ ઉપર પોઝિટિવ ચાર્જ, એવી રીતે જે ચાર્જ આવી જશે. એટલી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ આપણને ક્લિયર છે. હવે થશે શું માય ડિયર ફ્રેન્ડ્સ કે ભાઈ પ્લસ અને માઇનસ આ બે શું છે? પ્લસ અને માઇનસ. તો કે આ પ્લસ અને માઇનસ છે એકબીજાને શું કરશે? આકર્ષણ કરશે. શું કરશે? આકર્ષણ છે કરશે. આકર્ષણ કરશે એટલે એટ્રેક્શન છે કરશે. એટ્રેક્શન છે કરશે એકબીજામાં. તો આ પ્લસ અને માઇનસ બે એકબીજાને એટ્રેક્શન કરશે એટલે આ ચાર્જ આને ખેંચવાની ટ્રાય કરશે. 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 એટલે આ એકબીજા ઉપર આમ ફોર્સ લગાડશે. આ ફોર્સ આમ લાગશે, આ ફોર્સ છે આમ લાગશે. એટલે જે આ ચાર્જ છે ચાર્જ પાછો જશે નહીં. એટલા માટે હવે તમે બેટરી છે લઈ લેશો તો પણ આ ચાર્જ છે આ પ્લેટ ઉપર રહેશે. એટલે તમારો છે એ ચાર્જ છે સ્ટોર થઈ ગયો. કેની અંદર? આની અંદર આ ચાર્જ છે એ સ્ટોર થઈ જશે. કેપેસિટરમાં એટલો ચાર્જ છે એ સ્ટોર થઈ ગયો. એટલી એનર્જી છે એ સ્ટોર થઈ જશે આ પ્લેટો ઉપર. કઈ રીતના સ્ટોર થશે, કેટલી સ્ટોર થશે એ પણ આપણે જોશું. આની અંદર કેપેસિટરમાં કેટલી એનર્જી સ્ટોર થશે એનું ઇક્વેશન છે એનર્જી ઇન કેપેસિટર 1/2 CV². એટલી એનર્જી છે કેપેસિટરની અંદર સ્ટોર છે થશે. આ કેપેસિટરમાં કેટલી એનર્જી સ્ટોર? 1/2 CV² જેટલી એનર્જી છે એ સ્ટોર થશે. બધાને ક્લિયર છે અહીંયા સુધી? નેક્સ્ટ ક્વેશ્ચન. હવે છે આ કેપેસિટર કઈ રીતના છે ડિનોટ કરવામાં આવે છે? એટલી વસ્તુ તમને ક્લિયર હોય, એટલી વસ્તુ ક્લિયર છે ને? બરાબર છે, તો લખવી હોય તો લખી લેજો. એટલી વસ્તુ તમારે જો લખવી હોય તો તમે લખી લેજો.
દેટ ઇઝ અ કેપેસિટર ઓર એનર્જી છે એટલી સ્ટોર થાય છે કેપેસિટરની અંદર પ્લસ એટલી વસ્તુ ક્લિયર છે. હવે બધા એમસીક્યુ નું નહીં સોલ્વ કરાવું અહીંયા, બધા એમસીક્યુ નો સોલ્વ કરે, બાકી તમારે છે ટેસ્ટ જે એમસીક્યુ હોય એ તે એમસીક્યુ તમારે જોઈ લેવાના બધા. બાકી જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે કન્સેપ્ટ વાળા એમસીક્યુ હોય એ હું તમને સોલ્વ કરાવીશ. બરાબર છે. તો નાઉ વોટ ઇઝ ધેટ? હવે અહીંયા અંદર શું થશે કે જો હવે જો આ છે પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ કહેવાય કે આ પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ છે ડી છે. આ ડિસ્ટન્સ પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ છે ડી છે. પ્લેટોનો એરિયા છે એ છે અને આ વચ્ચેને છે હું ડાઇલેક્ટ્રિક મીડિયમ. ડાઇલેક્ટ્રિક મીડિયમ ની પરમિટિવિટી હોય. શું હોય? પરમિટિવિટી. પરમિટિવિટી છે કેને કહેવામાં આવે છે એ પણ હું તમને કહું કે ભાઈ પરમિટિવિટી કેને કહેવાય છે કે ભાઈ ડાઇલેક્ટ્રિક મીડિયમ પોતાનામાંથી કરંટનું વહન ના થવા દે, પોતાનામાંથી ચાર્જને વહન ના કરવા દે, એ એની પરમિટિવિટી છે કહેવામાં આવે છે કે ભાઈ ડાઇલેક્ટ્રિક મીડિયમ છે પોતાનામાંથી શું ચાર્જનું વહન ના થવા દેવાના જે ગુણધર્મો હોય છે એ ગુણધર્મોને પરમિટિવિટી છે કહેવામાં આવે છે. રેડી? હવે માય ડિયર ફ્રેન્ડ્સ તમે જુઓ કે આની અંદર જે પરમિટિવિટી છે તો કેપેસિટર કેના ઉપર ડિપેન્ડ કરે છે? કેપેસિટર છે કેના ઉપર, કેના પ્રપોઝનલમાં છે? જો આ કેપેસિટરનો સી આ કેના ઉપર આધાર રાખે છે? તો કેપેસિટર છે જેમ તમે આ ડિસ્ટન્સ વધારે રાખશો, તમે જો માય ડિયર ફ્રેન્ડ્સ સાંભળો, ધ્યાનથી સાંભળજો, જેમ તમે આ ડિસ્ટન્સ વધારે રાખશો, જેમ તમે આ ડિસ્ટન્સ વધારે રાખશો, સપોઝ છે આ ડિસ્ટન્સ તમે જેમ વધારે રાખ્યું, આ ડિસ્ટન્સ તમે જેમ વધારે રાખશો તેમ શું થશે? આ ડિસ્ટન્સ સપોઝ છે આ કેપેસિટર છે બરાબર, આ ડિસ્ટન્સ તમે એટલું રાખ્યું, આ ડિસ્ટન્સ ડી રાખ્યું, વધારે રાખો તો હવે આ છે આની વચ્ચે જે ફોર્સ લાગે, ફોર્સ જેમ ડિસ્ટન્સ ઓછું એમ ફોર્સ વધારે લાગે ને. હવે ડિસ્ટન્સ જો એટલું છે ને ડિસ્ટન્સ તમે એટલું લઈ લ્યો બરાબર, આ ડિસ્ટન્સ તમે એટલું લઈ લીધું તો હવે શું થાય? આની અંદર ફોર્સ ઓછો લાગશે. ફોર્સ ઓછો લાગશે એટલે તમારું શું? ફોર્સ ઓછો લાગશે એટલે શું થાય? ચાર્જ તમારો ઓછો સ્ટોર થશે, કેપેસિટરની વેલ્યુ ઘટશે. એટલે ડિસ્ટન્સ કેવું હોય છે તો ભાઈ ઇન્વર્સલી પ્રપોઝનલમાં હોય છે કે જેમ ડિસ્ટન્સ વધશે એમ કેપેસિટન્સ છે ઘટશે. જેમ ડિસ્ટન્સ વધશે એમ કેપેસિટન્સ શું થશે? ઘટશે તમારું. બરાબર છે? એટલી વસ્તુ ક્લિયર છે? એટલી વસ્તુ તમારી ક્લિયર છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ એરિયા, આ પ્લેટનો એરિયા, આ પ્લેટનો એરિયા હું પ્લેટ જો આ પ્લેટ એટલી રાખું અને આ પ્લેટ એટલી રાખું તો કેમાં વધારે ચાર્જ સંગ્રહિત થશે? આ પ્લેટમાં વધારે ચાર્જ છે એ સંગ્રહિત થશે, આ પ્લેટમાં ઓછો ચાર્જ છે એ સંગ્રહિત થશે. એટલા માટે શું જેમ એરિયા વધશે એમ કેપેસિટન્સ વધશે. એટલે કેપેસિટન્સ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ કેના ઉપર આધાર રાખે છે? કેના ઉપર આધાર? એરિયા ઉપર છે આધાર રાખે છે. એટલી વસ્તુ ક્લિયર? તો અહીંથી કેપેસિટરનું એક ઇક્વેશન આવે છે, આ બેને ભેગા કરી નાખો તો કેપેસિટર ધેટ ઇઝ ઇક્વલ ટુ ડી બાય એ, ડાયરેક્ટલી પ્રપોઝ ડી બાય એ. પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ હટાવો તો શું? કેપેસિટર ધેટ ઇઝ એપ્સિલોન ડી બાય એ. તો કેપેસિટર ધેટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એપ્સિલોન આર ડી બાય એ. આ કેપેસિટરનું ઇક્વેશન મળી ગયું તમને. આ કેપેસિટરનું ઇક્વેશન તમને મળી ગયું. જ્યાં એપ્સિલોન 0 શું છે? એપ્સિલોન 0 એબ્સોલ્યુટ પરમિટિવિટી છે, એપ્સિલોન આર રિલેટિવ પરમિટિવિટી છે. પરમિટિવિટી તમને આપેલી હશે કે નહીં? તો કે ભાઈ આ મીડિયમની પરમિટિવિટી આપણને આપેલી હશે. કઈ રીતના આવ્યું આપણને ખબર છે? આ ઇક્વેશન કે ભાઈ એપ્સિલોન 0 એપ્સિલોન આર ડી બાય એ. આ ઇક્વેશન છે કેનું? કેપેસિટરનું ઇક્વેશન છે. નાઉ હવે છે તમે શું કરશો કે ભાઈ આ કેપેસિટરનું ઇક્વેશન છે, આ ચાર્જનું ઇક્વેશન છે. હવે વોલ્ટેજ, કેપેસિટર અને ચાર્જનો સંબંધ છે આપણે જોવાનો છે. આ અહીંયા સુધી કમ્પ્લીટ હોય તો આ તમે લખી લ્યો. બહુ સારી રીતના મેં એક્સપ્લેન કર્યું છે કેપેસિટર. બરાબર છે? ક્લિયર છે? લખી લ્યો. ચાલો લખાઈ ગયું? ચલો ઓકે. ચાલો હવે આપણે જે વસ્તુ જોઈ કે આની અંદર હવે આપણે છે કેપેસિટરનો સંબંધ, કેપેસિટરનો વોલ્ટેજ વચ્ચેનો સંબંધ, કેપેસિટન્સ, વોલ્ટેજ અને ચાર્જ વચ્ચેનો સંબંધ.
કેપેસિટર વોલ્ટેજ અને ચાર્જ વચ્ચેનો સંબંધ છે એ જોવાનો છે. હવે મને તમે છે કહો કે વોલ્ટેજ કેના પ્રપોઝનલમાં છે હોય છે, ચાર્જ કેના પ્રપોઝનલમાં હોય છે. ધેટ ઇઝ મીન્સ કે વોલ્ટેજ તમારો વધારે તો ચાર્જ તમારો વધશે કે ઘટશે? કરંટ વધારે ફ્લો થશે ધેટ ઇઝ મીન્સ ચાર્જ તમારો વધશે. ચાર્જ શું થશે? એ વધશે. બરાબર છે? કેટલા જણાને છે એટલી વસ્તુ ક્લિયર છે? કેટલા જણાને એટલી વસ્તુ ક્લિયર છે? ધેટ ઇઝ મીન્સ કે જેમ તમે વોલ્ટેજ વધારશો, વોલ્ટેજ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ ક્યુ. બરાબર છે? ધેટ ઇઝ મીન્સ તમે વોલ્ટેજ વધારશો એટલે તમારો ચાર્જ પણ વધશે. વોલ્ટેજ વધારશો તો તમારો ચાર્જ પણ વધશે. હવે આ પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ તમે અહીંથી હટાવો તો પ્રપોઝનાલિટી વોલ્ટેજ બરાબર સી ક્યુ. સોરી અહીંયા આપણે છે એક મિસ્ટેક થઈ ગઈ છે કે ભાઈ ક્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ વોલ્ટેજ. આનો મતલબ એ થાય જેમ આપણે ઓહમના નિયમમાં જોયું હતું ને, આ ઓહમનો નિયમ જ છે એક પ્રકારનો. બટ જે ચાર્જ છે કેના ઉપર આધાર રાખે છે? વોલ્ટેજ ઉપર. મતલબ વોલ્ટેજ વધશે તો ચાર્જ પણ વધશે. ધેટ ઇઝ મીન્સ ક્યુ ડાયરેક્ટલી પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ હટાવો તો સી ઇન્ટુ વી આવશે. કેપેસિટર અહીંથી પણ કેપેસિટર જોતો હોય તો કેપેસિટર બરાબર વોલ્ટેજ નીચે વહી જશે, વોલ્ટેજ બાય ક્યુ. આ તમારું છે કેપેસિટર છે આવી ગયું. ધેટ ઇઝ કોલ્ડ અ કેપેસિટર. આ કેપેસિટર આવી ગયું છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, એટલી વસ્તુ છે ક્લિયર થઈ ગઈ? યસ ઓર નો? એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? યસ ઓર નો? ઓકે. આ સીવી એનું ઇક્વેશન આવી ગયું. તો કેપેસિટરના આપણે જે કેટલા ઇક્વેશન છે જે આઈએમપી છે જે એમસીક્યુ માં પૂછાઈ શકે છે. બરાબર, અહીંથી તમે છે કહી શકો કે ભાઈ ચાર્જની વેલ્યુ તમે વધારો તો કેપેસિટરની વેલ્યુ છે એ ઘટશે. બરાબર, કેપેસિટરની વેલ્યુ છે એ ઘટશે. બીકોઝ વી બાય ક્યુ આવી જાય છે કેપેસિટર સી ધેટ ઇઝ ઇક્વલ ટુ. બરાબર છે? તો માય ડિયર ફ્રેન્ડ્સ, કેપેસિટરના ઇક્વેશન કેટલા યાદ રાખવા પડે? કેપેસિટરનો એક કે એપ્સિલોન 0 એપ્સિલોન આર એ અપોન ડી, એક આ ઇક્વેશન આવશે. કેપેસિટરનું બીજું ઇક્વેશન વી અપોન ક્યુ, એક આ ઇક્વેશન આવશે. એક આ ઇક્વેશન તો આવશે જ. બીજું કયું ઇક્વેશન આવશે? કેપેસિટિવ રિએક્ટન્સનું પણ કહું તમને આગળ. બરાબર, તમે ટેન્શન ના લ્યો. કેપેસિટિવ રિએક્ટન્સનું પણ હું તમને કહીશ. તો નથિંગ, તમે ટેન્શન ના લ્યો. એ વસ્તુનું તમે કોઈ પણ જાતનું ટેન્શન ના લ્યો. તમારું બધી વસ્તુ છે ક્લિયર થશે. કેપેસિટિવ રિએક્ટન્સ કે પછી બધી વસ્તુ અહીંયા તમારી ક્લિયર હું કરવા બેઠો જ છું. બરાબર છે માય ડિયર ફ્રેન્ડ્સ? રેડી? ઓકે, ઇક્વેશનમાં મિસ્ટેક છે. યસ, ઇક્વેશનમાં મિસ્ટેક છે. કેમ કે ડાયરેક્ટલી પ્રપોઝનલ તો ક્યુ આવતું હોય ને. કેપેસિટર બરાબર ક્યુ બાય વી, આ ઇક્વેશન આવશે. કેમ કે આ તમે આ બાજુ નાખો તો એ સીવી થાય ને, ક્યુ બાય વી, નોટ વી બાય ક્યુ. ક્લિયર છે બધાને? કેમ કે આ વધશે તો તમારો આ વધશે. રેડી? કેપેસિટિવ રિએક્ટન્સ છે કેને કહેવામાં આવે છે? કેપેસિટરનો રેઝિસ્ટન્સ એને જે કેપેસિટિવ રિએક્ટન્સ છે કહેવામાં આવે છે. કેપેસિટિવ રિએક્ટન્સ લખો. કેપેસિટિવ રિએક્ટન્સ એનો મતલબ જેને ડિનોટ કરવામાં આવે છે એક સી, એનો મતલબ કે કેપેસિટરનો રેઝિસ્ટન્સ
રેઝિસ્ટન્સ ને કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે. પ્લસમાં જેનો એકમ ઓહમ છે હોય છે. રેડી? એટલી વસ્તુ ક્લિયર? જેની વેલ્યુ XC બરાબર 1/2 FC. બરાબર, આ તમને છે ખબર પડશે, અથવા તો તમે કહી શકો 2 f બરાબર ઓમેગા થાય તો XC બરાબર 1/ωc. આ વસ્તુ તમને છે ખબર પડશે એકચ્યુઅલમાં એસી સર્કિટની અંદર તમને ખબર પડશે, બરાબર, કે કેપેસિટરની અંદર કઈ રીતના છે હોય છે. એસી સર્કિટમાં આ વસ્તુ તમને ખબર પડશે. પ્લસમાં આની અંદર છે હું તમને એક વસ્તુ કહી દઉં કે કેપેસિટિવ રિએક્ટન્સના કારણે વોલ્ટેજ અને કરંટ વચ્ચે 90 ડિગ્રીનો ફેઝ તફાવત બને છે અને લીડિંગમાં હોય છે. કેવું હોય છે? લીડિંગમાં. વોલ્ટેજ અને કરંટ વચ્ચે આ કેપેસિટિવ રિએક્ટન્સના કારણે વોલ્ટેજ અને કરંટ વચ્ચે 90 ડિગ્રીનો ફેઝ તફાવત બને છે, જે લીડિંગમાં હોય છે. હું તમને એસી સર્કિટમાં જે કહેવાનું છું. રેડી? અહીંયા સુધી તમારું છે બધી વસ્તુ છે ક્લિયર છે, થઈ ગઈ છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે જોશું કે ભાઈ કેપેસિટરનું સિરીઝ કનેક્શન, કેપેસિટરનું પેરેલલ કનેક્શન, બરાબર, એના દાખલાઓ, એ બધી વસ્તુ એની અંદર આપણે જોશું. રેડી? બધાને છે ક્લિયર છે? બધાને ક્લિયર હોય તો આપણે આગળ વધીએ માય ડિયર ફ્રેન્ડ્સ. બધાને આ વસ્તુ છે ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. એક બે એમસીક્યુ જોવા હોય તો એક બે એમસીક્યુ જોઈ નાખીએ, પછી આપણે આગળ વધીએ. તમારા જે લાયક એમસીક્યુ હોય એ એમસીક્યુ આપણે જોઈએ. બરાબર, તો જ્યારે જોવો જોઈએ, આ એમસીક્યુ જોવો જોઈએ તમે, કે જ્યારે કેપેસિટરને એસી સર્કિટમાં જોડવામાં આવે છે ત્યારે કરંટ તથા વોલ્ટેજ શું હોય છે? તો ભાઈ એક જ ફેઝમાં હોય છે. કરંટ વચ્ચે 90 ડિગ્રીનો લીડ હોય છે. કરંટ વચ્ચે 90 ડિગ્રી લીડ કરે છે, લેગ કરે, લીડ કરે છે. તો કરંટ વોલ્ટેજથી છે 90 ડિગ્રી લીડ કરે છે. બરાબર, તો એવી રીતનાનો આન્સર આવશે, જે આપણને એસી સર્કિટમાં પ્યોરલી છે ખબર પડવાની છે. બરાબર, પછી આવે છે કેપેસિટર એ ખાલી જગ્યા ડિવાઇસ છે. કેવું ડિવાઇસ છે? ઇલેક્ટ્રિક ચાર્જને સંગ્રહ કરવાની છે ડિવાઇસ છે. તો એ ઓપ્શન તમારો સાચો ઓપ્શન આની અંદર આવશે. આની અંદર કયો ઓપ્શન આવશે માય ડિયર ફ્રેન્ડ્સ? આની અંદર છે એ ઓપ્શન આવશે. કયો? એ ઓપ્શન. જો આ એ ઓપ્શન તમારો સાચો ઓપ્શન છે, આવશે. બરાબર છે માય ડિયર ફ્રેન્ડ્સ? બધાને ક્લિયર છે? બધાને ક્લિયર હોય તો જ તમે બધી વસ્તુ મને છે કહેજો. બરાબર, ક્લિયર હોવું છે જરૂરી છે. ક્લિયર ના હોય તો પછી તમને શું ખબર પડે? બરાબર, જો મોટું બહુ સાઇઝ છે આપણે મોટી કરી આની. બરાબર છે, હવે તમે જુઓ, હવે આપણે એમસીક્યુ છે એ સોલ્વ કરીએ. બરાબર છે, પછી તમે જો કેપેસિટર માટે નીચેના પૈકી શું સાચું છે? જોવું જોઈએ કેપેસિટર પૈકી નીચેના પૈકી શું સાચું છે? તો જેમ ચાર્જને સંગ્રહ કરવાની શક્તિ વધારે તેમ કેપેસિટન્સ વધારે. હા, ચાર્જ જેમ વધારે સંગ્રહ કરે, બરાબર, એમ કેપેસિટન્સ છે વધારે, એમ તમે કહી શકો છો. હવે સારું એવું એક્ઝામ્પલ છે આપણે જોઈએ, જેમાં તમને જે વધારે ખ્યાલ આવે એવું આપણે છે એમસીક્યુ છે જોઈએ. આ બધા એમસીક્યુ તમને આવડતા હોય, બધા એમસીક્યુ તો ના જોવાના હોય, પણ ડાઇલેક્ટ્રિક મટીરિયલ તરીકે ખાલી જગ્યા વપરાય છે. શું વપરાય છે ડાઇલેક્ટ્રિક મટીરિયલ તરીકે? તો ઇન્સ્યુલેટર વપરાય ડાઇલેક્ટ્રિક મટીરિયલ તરીકે. કેપેસિટર બનાવવા માટે વપરાતા મટીરિયલની પરમિટિવિટી છે કેવી હોય છે? કેપેસિટર માટે પરમિટિવિટી છે કેવી હોય છે? તો કે વધારે હોય એ સારું. પરમિટિવિટી કેમ કે પરમિટિવિટી શું થાય કે એ પોતાનામાંથી ચાર્જનું વહન ના થવા દે, અને પોતાનામાંથી જો ચાર્જનું વહન ના થવા દે માય ડિયર ફ્રેન્ડ્સ, એનો મતલબ શું થયો કે પરમિટિવિટી વધારે હોય એ સારું. બરાબર છે? રેડી? હવે જો આ કેપેસિટરનું કેપેસિટન્સ ખાલી જગ્યા સૂત્ર દ્વારા શોધી શકાય છે. કેપેસિટરનું કેપેસિટન્સ ખાલી જગ્યા સૂત્ર દ્વારા શોધી શકાય છે. તો કયા સૂત્ર દ્વારા શોધી શકાય છે? તો CQ/V. આ ઇક્વેશન તમારું સાચું ઇક્વેશન છે. Q/V વાળું આ ઇક્વેશન તમારું સાચું ઇક્વેશન માનવામાં આવે છે. સાચું ઇક્વેશન તમારું આ માનવામાં આવે છે. બરાબર છે? ક્લિયર છે કે આ જ સાચું ઇક્વેશન માનવામાં? Q બરાબર CV તમારું થાય છે. બરાબર, તો એ તમારું સાચું ઇક્વેશન એ જ માનવામાં આવશે. રેડી? કેપેસિટરની પ્લેટ પર જમા થતો ચાર્જ શોધવા માટે કયું સૂત્ર વપરાય છે? ચાર્જ શોધવા માટે Q બરાબર CV.
તો તમારો બી ઓપ્શન તમારો સાચો ઓપ્શન છે થાય છે. એક કેપેસિટર 10 વોલ્ટ સપ્લાય સાથે જોડતા તેમાંથી 0.5 કુલમનો ચાર્જ સંગ્રહ થાય છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ ફેરાડેમાં કેટલું હશે? ચાલો કોણ કરશે આ? કોણ કરશે ડિયર ફ્રેન્ડ્સ? આ કોણ કરશે એક્ઝામ્પલ મને કયો. શું કહે છે કેપેસિટરનું છે એક કેપેસિટર 10 વોલ્ટ સપ્લાય સાથે જોડતા, ચાલો કરીએ. એક કેપેસિટર છે 10 વોલ્ટ સપ્લાય સાથે જોડતા કેટલા વોલ્ટ સપ્લાય સાથે જોડે છે? એક કેપેસિટર છે એ 10 વોલ્ટ સપ્લાય સાથે, એક કેપેસિટર 10 વોલ્ટ સપ્લાય સાથે જોડતા કેટલા 10 વોલ્ટ, વોલ્ટેજ કેટલા છે તો કે 10 વોલ્ટ દીધા છે, બરાબર છે. અને શું કહે છે કે જોડતા તેમાં 0.5 કુલમનો ચાર્જ સંગ્રહ થાય છે. ક્યુ બરાબર 0.5. તો કેપેસિટન્સ ફેરાડેમાં કેટલું હશે? કેપેસિટન્સની વેલ્યુ તો કે ભાઈ સી બરાબર ક્યુ અપોન વી આ થાય છે, બરાબર. તો ક્યુ તમારી પાસે 0.5 છે અપોન 10, સી બરાબર 0.5 એને તમે લખી શકો 5/10 અને અપોન 10 છે કેપેસિટર તમારું થઈ જાય 5/100, બરાબર. 5/100 એટલે કે આ છે એ બે આના પછી બે આંકડા પછી પોઈન્ટ મૂકવાનો, બે આંકડા એટલે પોઈન્ટ મૂકો પછી બે આંકડા હોવા જોઈએ. હા, બે આંકડા આવી ગયા પોઈન્ટ પછી એટલે 0.05 તમારો આનો આન્સર થયો, બરાબર. ફેરાડે, ફેરાડ, બરાબર. આ તમારો આન્સર છે થઈ ગયો છે. કેપેસિટરને માઇક્રો અથવા તો મિલીમાં પણ દર્શાવી શકો છો, માઇક્રો અથવા તો મિલીમાં પણ દર્શાવી શકો. જો આને માઇક્રોમાં તમારે દર્શાવવું હોય કેપેસિટરને તો માઇક્રોનો મતલબ શું થાય? માઇક્રોનો મતલબ 10⁻⁻⁶ છે થાય છે. આનો મતલબ માઇક્રોનો મતલબ શું થાય? 10⁻⁶ થાય છે. તો માઇક્રોમાં મારે છે ડિનોટ કરવો હોય તો માઇક્રોમાં હું આને કઈ રીતના છે ડિનોટ કરી શકું ડિયર ફ્રેન્ડ્સ? મને કોણ કહેશે કે આની અંદર કઈ રીતના છે માઇક્રોની અંદર ડિનોટ છે કરી શકીશ? તો કેપેસિટર છે અને માઇક્રોમાં મારે ડિનોટ કરવો હોય માય ડિયર ફ્રેન્ડ્સ, તમે જુઓ આ કેપેસિટર છે ને માઇક્રોમાં મારે ડિનોટ કરવો હોય એનો મતલબ કે હું છે આને છે 10⁶ વડે ગુણીશ, 0.05 એને 10⁶ વડે મેં ગુણ્યા અને 10⁶ વડે મેં ભાંગ્યા. આ 10⁶ એટલે કે 2 મીંડા તો અહીંયા તમારા મૂકી દેવાના, 2 મીંડા તો તમારા કટાઈ જાય, 6 માંથી 2 મીંડા કાઢી નાખો. આ 6 છે, આ 6 માંથી છે 2 મીંડા કાઢી નાખો તો 4 મીંડા બચશે. એટલે 5 પછી 2 મીંડા હે ને તો 5 પછી તમારે 4 મીંડા 1 2 3 4 મીંડા મૂકી દેવાના. અને આને તમારે કાઢી આ ઉપર જાય તો શું થાય? 10⁻⁶ થાય. 10⁻⁶ બરાબર માઇક્રો ફેરાડે તમે લખી શકો. એટલે આનો સાચો આન્સર શું આવશે? 50 માઇક્રો ફેરાડે. આવું પણ લખી શકો અથવા તો 0.05 આવું પણ લખી શકો. જે આપણા ઓપ્શનમાં શું છે 0.05 આપેલું છે એટલે 0.05 ઓપ્શન બી આપણો સાચો આન્સર છે થવાનો છે. ક્લિયર છે માય ડિયર ફ્રેન્ડ્સ? બધાને ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન. આ પણ પ્રશ્ન એના જેવો જ છે જેમાં વોલ્ટેજ આપણે શોધવાનો છે. 17મો પ્રશ્ન શું શોધવાનું છે? એમાં વોલ્ટેજ શોધવાનો છે. આમાં જો માઇક્રોમાં દીધો છે, આમાં છે જો માઇક્રોમાં દીધો છે પ્રશ્ન આપણે આ કરવા જેવો છે. આમાં તો વોલ્ટેજમાં શોધવાનો છે, ડાયરેક્ટલી તમે જે કરી શકો વોલ્ટેજ કઈ રીતના શોધી શકો એ. હવે આ છે તમારો કેમાં પ્રશ્ન છે તો કે માઇક્રોમાં પ્રશ્ન દીધો છે. કેમાં દીધો છે? માઇક્રોમાં દીધો છે. ધેટ ઇઝ મીન્સ કે ચાલો હવે એક પ્રશ્ન કરીએ આપણે. ચાલો ડિયર ફ્રેન્ડ્સ, ચાલો કોણ કહેશે આનો? આ પ્રશ્ન કોણ કહેશે? ચાલો આ પ્રશ્ન કોણ કહેશે ડિયર? તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ પ્રશ્નની અંદર બેઝિકલી શું છે કે જો એક કેપેસિટર 250 વોલ્ટ ઉપર છે, વોલ્ટેજ કેટલા છે? 250 વોલ્ટ છે, બરાબર છે. સપ્લાય સાથે જોડતા તેમાં 0.0025 કુલમ ચાર્જ સંગ્રહ થાય છે. ક્યુ કેટલો છે? 0.0025 કુલમ ચાર્જ છે સંગ્રહ થાય છે. અને તો કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું? કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું છે. કેપેસિટન્સ બરાબર ક્યુ અપોન વી થાય. તો 0.0025 ભાગાકારમાં તમારે છે 250 છે મૂકવાના છે. તો આનું છે તમે કઈ રીતના છે કરશો
તો 1 2 3 4 1 2 3 4 એટલે 25 ભાંગ્યા તમે 1 2 3 4 1 2 3 અને 4 મીંડા છે મૂકી શકો છેદમાં 250 બરાબર છે. હવે તમે માય ડિયર ફ્રેન્ડ્સ જુઓ કે 25 ભાંગ્યા આ નીચે ગુણાઈ જાહે તો છે હું તમને છે જો આ છેદમાં શું થાય ગુણાઈ જાહે આ છેદમાં જેવા ગુણાઈ જાહે એટલે શું આવશે માય ડિયર ફ્રેન્ડ્સ કે 25 ભાંગ્યા 250 ગુણાકારમાં 1 0 0 0 0 આવી રીતના આવી જાહે બરાબર. હવે આ 25 તમારા કટ થઈ ગયા આ 25 છે આ 25 અહીં કટ થઈ ગયા તો નીચે શું આવશે 10 આવશે એટલે 1 ભાંગ્યા જે 1 0 0 0 0 અને એક 10 નો 0 એટલે 10 ગુણાઈ જાય એટલે 1 0 અહીંયા વધી જાય 1 0 અહીંયા વધી જાય. હવે માય ડિયર ફ્રેન્ડ્સ તમારે આનો આન્સર છે કેમાં દેવાનો છે આનો આન્સર માઇક્રોમાં દેવાનો છે કેમાં માઇક્રોમાં દેવાનો છે તો તમે શું કરશો પેલા છે ને 10 ની 6 ગુણશો નીચે 10 ની 6 વડે ગુણશો તો 10 ની 6 1 2 3 4 5 5 મીંડા છે આ 5 મીંડા છે અહીંથી કપ થઈ ગયા વહી તો તમારો એક મીંડો તો 10 ગુણાકારમાં હવે આ ઉપર વહી જાય આ ઉપર વહી જાય 10 ની -6 થઈ જાય 10 ની -6 ફેરાડે 10 ની -6 ને તમે માઇક્રો લખી શકો તો 10 ગુણાકારમાં 10 માઇક્રો ફેરાડે આ તમારો આન્સર આવી ગયો આ તમારો જવાબ આવી ગયો ડિયર ફ્રેન્ડ્સ કેટલો આવશે 10 માઇક્રો ફેરાડે આ તમારો જવાબ આવી જશે. તો આની અંદર જવાબમાં જોઈએ કેટલા 10 માઇક્રો ફેરાડે છે તો કે હા જવાબમાં તમારા છે 10 માઇક્રો ફેરાડે ઓપ્શન નંબર બી તમારો સાચો આન્સર છે આવી જશે. રેડી ક્લિયર છે બધાને ક્લિયર છે યસ ઓર નો બધાને જે ક્લિયર હોવું જોઈએ ડિયર માય ડિયર ફ્રેન્ડ્સ ક્લિયર તો એ બધાને હોવું જ જોઈએ. રેડી માય ડિયર ફ્રેન્ડ્સ ઓકે ને ઓકે જોવું જોઈએ બધાને પછી આમાં ઓકે ના હોય તો ના ચાલે બરાબર છે ડિયર ઓકે ને ડિયર ચાલો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે આપણે આની અંદર કયો પ્રશ્ન આપણો ચાલો કેપેસિટીનું કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર શું આવે 1/2 પાઈ એફસી ઓપ્શન સી તમારો આ એક પ્રશ્ન સારો એવો પ્રશ્ન છે આ પણ કરી શકાય આ સારો એવો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 28 જે પ્રશ્ન નંબર 28 છે એ સારો એવો પ્રશ્ન છે એ પ્રશ્ન કરી શકાય અને આપણે કરીએ અત્યારે એવું નહીં કે નહીં કરીએ પ્રશ્ન આપણે 28મો પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે સારી રીતે છે કરશું. તો પ્રશ્ન નંબર 28માં છે શું કહે છે માય ડિયર ફ્રેન્ડ એક એક્સી છે 250 વોલ્ટ એસી સપ્લાય દીધો છે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી છે ફાઇન્ડ મારે કેપેસિટર જે કરવાનું છે હવે તમે કહો સર આપણી પાસે એક ઇક્વેશન છે એક્સી બરાબર 1/2 પાઈ એફસી આમાંથી આ કેપેસિટરને સૂત્રનો કરતા બનાવીએ બરાબર તો શું આવશે એક્સી 2 પાઈ એફ 1/c આવું થાય ને 1/c થાય આ ઓલી બાજુ વહી જાય તો આને તમે જે સી ખાલી કરો તો શું આવે 1/2 પાઈ એફ ઇન્ટુ એક્સી બરાબર છે એટલી વસ્તુ બધી વેલ્યુ આની અંદર મૂકી દો 1/2 પાઈ ગુણાકારમાં તમે કેટલા કરશો ગુણાકારમાં તો 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો છે તો કે ભાઈ 1000 ઓહમનો છે 1000 ઓહમનો છે રેડી ક્લિયર એટલી બધી વસ્તુનું કેમ કે 50 હર્ટ્ઝની આ ફ્રીક્વન્સી તમે કરી એટલા માટે કેપેસિટર મારે જોઈએ છે તો એનું કેલ્ક્યુલેશન તમે કેલ્ક્યુલેટરથી પણ કરી શકો બટ આપણે છે
કેપેસિટિવ રિએક્ટન્સ 1/2 ગુણાકારમાં 22/7 પાઈની વેલ્યુ અપોન 50 ગુણાકારમાં 1000 22/7 કર્યા છે બરાબર. છેદનો છેદ હોય એ અંશમાં વહી જાય એટલે 7 ભાંગ્યા અહીંયા કેટલા આવે છે 22 × 2 = 44 50 અને આ બે મીંડાની અંદર ગુણાકારમાં હોય જાય એટલે 3 મીંડા એની અંદર 50,000. રેડી? ક્લિયર છે? હવે ઓપ્શનથી આપણને જોતા આપણને ખબર પડવી જોઈએ કે એકચ્યુઅલમાં આન્સર કેટલો આવશે, એકની અંદર આવશે કે કેટલાની અંદર આવશે, આન્સર કેટલો આવશે ઓપ્શનથી જોતા આપણને ખબર. આનું તમે કેલ્ક્યુલેશન છે એ કરશો કેલ્ક્યુલેટર તો તમારો આન્સર છે આવી જશે અને વેલ ડિફાઇન આન્સર છે આવી જશે કેલ્ક્યુલેટરમાં એનું તમે કરશો બરાબર. તો કરીએ આપણે 44 ગુણાકારમાં 50,000 તો આવશે તમારો, આમાં દેખાતું નથી કેલ્ક્યુલેટરમાં તો, બટ આનો કેલ્ક્યુલેટરમાં તમે આન્સર જોઈ લેજો બરાબર કેટલું છે આવે. મારું કેલ્ક્યુલેટર બગડી ગયું છે, આનું તમે સોલ્યુશન કરી શકો બટ આવો પ્રશ્ન છે નો પૂછાય આપણે બરાબર, એક્ઝામમાં ના પૂછાય. કેમ કે આ છે બહુ ટિપિકલ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન એક્ઝામમાં શું કામ ના પૂછાય કેમ કે કેલ્ક્યુલેટરની જરૂર પડે છે એટલે, અને એક્ઝામમાં આપણને કેલ્ક્યુલેટર આપતા નથી. રેડી? જોવાઈ રહ્યું કેપેસિટરમાં સંગ્રહ થતી એનર્જી કેપેસિટન્સ અને એપ્લાય વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. સંગ્રહિત એનર્જી માટે સૂત્ર કયું હોય છે 1/2 CV². ઓપ્શન નંબર બી તમારો સાચો આન્સર છે ને, ઓપ્શન નંબર બી તમારો સાચો આન્સર છે બરાબર. તો આ બધી પ્રેક્ટિસ નોટ છે હું એની અંદર મૂકી દઈશ જેનાથી તમે પ્રેક્ટિસ છે કરી શકશો આ બધાની બરાબર. આ બધાની તમે પ્રેક્ટિસ છે કરી લેજો અને એક ફરી બધા MCQ છે જોઈ લેજો. આ સિરીઝ પેરેલલ કેપેસિટરનું છે આપણે જે કાલથી છે એ ચાલુ કરીએ. કાલથી સિરીઝ પેરેલલ છે આપણે કેપેસિટરનો ચાલુ કરશું કે ભાઈ સિરીઝમાં કેપેસિટરમાં શું થાય, પેરેલલમાં કેપેસિટરમાં શું થાય એ આપણે કાલથી ચાલુ કરીએ બરાબર છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, રેડી ને? ઓકે, ડન. થેન્ક યુ ગાઈસ, બાય બાય.